હેલો ફ્રેન્ડ્સ, જો તમને લાગે છે કે ટીંડોળાનું શાક બોરિંગ હોય છે તો આજની રેસીપી જોઈને તમારા વિચાર બદલાઈ જશે. આ શાક એટલું મજેદાર બને છે કે મોટાઓ તો શું, બાળકો પણ માગીને ખાશે. તો ચાલો રેસીપી શરૂ કરીએ. તો ટીંડોળાનું એકદમ મજેદાર અને ટેસ્ટી શાક બનાવવા માટે મેં અહીંયા 200 ગ્રામ જેટલા ટીંડોળાને આવી રીતે સમારી લીધા છે અને 2 બટેટાને પણ એવી રીતે સમારી લીધા છે. હવે એક પેનમાં તેલ ગરમ થવા મૂકી દેવાનું છે. તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે સમારેલા જે ટીંડોળા હતા એને તળી લેવાના છે. આપણે ટીંડોળાને હાઈ ગેસની ફ્લેમ ઉપર જ 2 થી 3 મિનિટ તળી લેવાના છે. લગભગ 2 જ મિનિટમાં તૈયાર થઈ જાય છે. ત્યાં ટીંડોળા સરસ તળાઈ ગયા છે. હવે બટેટા તળી લેવાના છે. એને પણ આપણે 2 જ મિનિટ તળવાના છે. તો બટેટા તળાય ત્યાં સુધીમાં મારા વિડીયોને લાઈક કરી દો, શેર કરી દો અને કમેન્ટ કરીને જણાવો કે આગળ રેસીપી જોજો અને કહેજો કેવી રેસીપી તમને મારી લાગી. તો હવે અહીંયા બટેટા અને ટીંડોળા બંને સરસ તળાઈ ગયા છે. હવે એક મિક્સિંગ બાઉલમાં મેં અહીંયા 5 થી 7 કળી જેટલું લસણ અને 1 ઇંચ આદુનો ટુકડો લીધો છે અને એની અંદર હવે લીલી સમારેલી ધાણા ભાજી ઉમેરી દઈશ. હવે એને પાણી નાખ્યા વગર એમનું કોરું જ આપણે અધકચરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તો અહીંયા આ પેસ્ટ તૈયાર થઈ ગઈ છે. હવે એક કુકરમાં તેલ મૂકી દીધું છે મેં. એની અંદર રાઈ, જીરું અને ચપટી હિંગ ઉમેરી અને જે આપણે પેસ્ટ બનાવી હતી લસણ, આદુ અને ધાણા ભાજીની એ ઉમેરી દેવાની છે. ધાણા ભાજી આવી રીતે તેલમાં નાખવાથી તેની સુગંધ એકદમ સરસ આવે છે. હવે 1 મિનિટ માટે સાંતળી દેવાની. પછી અહીંયા મેં 2 થી 3 ટમેટાનો આવી રીતે ગ્રેવી બનાવી લીધી છે એ ઉમેરી દેવાની. ગ્રેવી પાકી જાય ત્યારબાદ એની અંદર સ્વાદ પ્રમાણે મીઠું અને 1 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી હળદર અને 1 ચમચી જેટલું લાલ મરચું પાવડર. અહીંયા તમે ગરમ મસાલો પણ ઉમેરી શકો છો. હવે બધા મસાલાને મિક્સ કરી દેવાના છે. હવે એની અંદર આપણે જે તૈયાર કરેલી બટેટા અને ટીંડોળા હતા એ ઉમેરી દેવાના છે. એને પણ સરસ મસાલા સાથે મિક્સ કરી લેવાના. હવે એની અંદર હું એક એવી વસ્તુ ઉમેરીશ જેનાથી શાકનો સ્વાદ ડબલ થઈ જશે. એમાં છે શેકેલા સિંગદાણાનો લીધા છે મેં પીસીને અને 1 ચમચી તલ લીધા છે. હવે 1 વાટકા જેટલું હું અહીંયા સહેજ નોર્મલ ગરમ પાણી લઈશ એ ઉમેરી અને આપણે શાકને એક સીટી મારી લેવાની છે લો ગેસની ફ્લેમ ઉપર. તો શાક બફાય ત્યાં સુધીમાં લાઈક શેર કરી દેજો જેને હજી કરવાનું બાકી રહી ગયું છે. તો 2 સીટી થઈ ગઈ છે ને આપણું શાક એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. જોતાં જ મોઢામાં પાણી આવી જાય એવું આપણું સરસ ટીંડોળાનું શાક તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર અડધું લીંબુનો રસ અને થોડી ધાણા ભાજી ઉમેરી દઈએ અને સર્વ કરી લઈએ. તો તૈયાર છે આપણું એકદમ મજેદાર અને ટેસ્ટી ટીંડોળાનું શાક.